નમસ્કાર અને સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જીવવિજ્ઞાનના એકદમ પાયાના અને રસપ્રદ સવાલનો જવાબ મેળવવાના છીએ કે આખરે સજીવો પ્રજનન કેવી રીતે કરે છે. અને એમાં પણ આપણે લિંગી પ્રજનન વિશે ઊંડાણમાં વાત કરીશું, જે એક જટિલ પણ એટલી જ આકર્ષક પ્રક્રિયા છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આપણે જાણીએ છીએ કે કેટલાક સજીવો પોતાની જાતે જ એકલા જ પ્રજનન કરી શકે છે. એને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. તો પછી એવું કેમ છે કે ગાય અને બળદ કે પછી નર અને માદા પક્ષી જેવા મોટાભાગના સજીવોને નવી સંતતિ પેદા કરવા માટે બીજા સાથીની જરૂર પડે છે? આટલી બધી મહેનત શા માટે? અને આ સવાલનો જવાબ એક જ શબ્દમાં છુપાયેલો છે: ભિન્નતા. હા, ભિન્નતા. આ ખાલી એક શબ્દ નથી, પણ ઉત્ક્રાંતિની દુનિયામાં એ એક સુપરપાવર જેવું કામ કરે છે. લિંગી પ્રજનનનું મુખ્ય કામ જ એ છે કે ભિન્નતા પેદા કરે, અને આ ભિન્નતા જ કોઈપણ જાતિને લાંબા સમય સુધી ટકી રહેવામાં મદદ કરે છે. જરા વિચારો, માની લો કે કોઈ એક જાતિના બધા જ સજીવો બિલકુલ એક સરખા હોય. હવે જો કોઈ નવો રોગ ફેલાય તો શું થાય? શક્ય છે કે આખી જાતિ જ ખતમ થઈ જાય. પણ લિંગી પ્રજનનથી શું થાય છે? દરેક નવી પેઢીમાં માતા પિતાના ડીએનએનું એક નવું જ કોમ્બિનેશન બને છે. આનાથી ભિન્નતા આવે છે. એટલે કેટલાક સભ્ય કદાચ એ રોગ સામે લડવા માટે વધુ શક્તિશાળી હોય. બસ આ જ રીતે બદલાતા સમય અને પર્યાવરણમાં જાતિઓ ટકી રહે છે અને વિકાસ પામે છે. પણ અહીં એક મોટો કોયડો સામે આવે છે. જો આપણે બે અલગ અલગ માતા પિતા પાસેથી બધી આનુવંશિક માહિતી એટલે કે ડીએનએ લઈએ તો ગણિતના હિસાબે એક ગડબડ થઈ શકે છે. અને પ્રકૃતિને આ કોયડો ઉકેલવા માટે એક બહુ જ સ્માર્ટ રસ્તો શોધવો પડ્યો. કલ્પના કરો, જો માતાનો આખો ડીએનએ અને પિતાનો આખો ડીએનએ બાળકમાં આવે તો બાળકમાં ડીએનએ ડબલ થઈ જાય, પછી એની આવનારી પેઢીમાં 4 ગણો, પછી 8 ગણો. થોડી જ પેઢીઓમાં તો કોષોમાં એટલો બધો ડીએનએ ભરાઈ જાય કે કોષ કામ કરવાનું જ બંધ કરી દે. આ તો સંપૂર્ણ અરાજકતા જેવી સ્થિતિ કહેવાય. તો પ્રકૃતિ આ સમસ્યાને કેવી રીતે ઉકેલે છે? જવાબ છે જનન કોષો બનાવીને, જેને અંગ્રેજીમાં ગેમીટ્સ કહેવાય છે. આ એવા ખાસ કોષો છે જે શરીરના બીજા કોષો જેવા નથી હોતા. એમાં ડીએનએ અને રંગસૂત્રોની સંખ્યા બરાબર અડધી હોય છે. એટલે જ્યારે 2 જનન કોષો ભેગા થાય ત્યારે બનતી નવી સંતતિમાં ડીએનએની માત્રા બરાબર જળવાઈ રહે છે. કેટલો અદ્ભુત ઉકેલ છે, નહીં? હવે આ બંને જનન કોષો પણ એકદમ ખાસ રીતે બનેલા છે, બરાબર? એમના કામ પ્રમાણે જુઓ, નર જનન કોષ એટલે કે શુક્રકોષ એકદમ નાનો અને પૂંછડીવાળો હોય છે. કેમ? જેથી એ ઝડપથી તરીને માદા જનન કોષ સુધી પહોંચી શકે. બીજી બાજુ માદા જનન કોષ એટલે કે અંડકોષ મોટો અને સ્થિર હોય છે. એનું કારણ એ છે કે એની અંદર નવા ભ્રૂણના શરૂઆતના વિકાસ માટે જરૂરી ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. સારું, તો આ બધા સિદ્ધાંતો જેમ કે ભિન્નતા અને ખાસ જનન કોષો શું ફક્ત પ્રાણીઓ પૂરતા જ છે? ના, બિલકુલ નહીં. ચાલો હવે આપણે વનસ્પતિ જગતમાં એક નજર કરીએ અને જોઈએ કે સુંદર મજાના ફૂલો આ પ્રક્રિયાને કેવી રીતે પાર પાડે છે. આપણે જે ફૂલોને એમની સુંદરતા અને સુગંધ માટે ઓળખીએ છીએ, એ ખરેખર તો વનસ્પતિના પ્રજનન અંગો છે. ફૂલની અંદર પુંકેસર એ નર ભાગ છે, જે પરાગરજ બનાવે છે, અને સ્ત્રીકેસર એ માદા ભાગ છે, જેની અંદર અંડકોષ સુરક્ષિત રહેલો હોય છે. વનસ્પતિમાં પ્રજનનની આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ થાય છે. સૌથી પહેલાં પવન, પાણી કે પછી પતંગિયા અને મધમાખી જેવા જીવજંતુઓ પરાગરજને એક ફૂલથી બીજા ફૂલ સુધી પહોંચાડે છે. એને પરાગનયન કહેવાય. એ પછી નર જનનકોષ અંડકોષ સાથે જોડાય છે, જેને ફલન કહેવાય. પછી એમાંથી ભ્રૂણ બને છે અને છેલ્લે આખી રચના બીજ અને ફળમાં ફેરવાઈ જાય છે. અને એ જ બીજમાંથી નવો છોડ ઉગે છે. વનસ્પતિ હોય કે મનુષ્ય, લિંગી પ્રજનનનો મૂળભૂત નિયમ તો એ જ રહે છે: 2 અલગ અલગ પ્રકારના જનનકોષોનું મિલન. તો હવે ચાલો આપણે જોઈએ કે આ જ પ્રક્રિયા માનવ શરીરમાં કેવી રીતે કામ કરે છે. નર પ્રજનન તંત્રનું મુખ્ય કામ 2 છે: શુક્રકોષો એટલે કે નર જનનકોષો બનાવવા, અને બીજું, તેને સ્ત્રીના શરીર સુધી પહોંચાડવા. આ માટે શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો બનાવે છે, અને પ્રોસ્ટેટ જેવી ગ્રંથિઓ એમાં પ્રવાહી ભેળવીને તેને ગતિશીલતા અને પોષણ આપે છે.
એવી જ રીતે માદા પ્રજનન તંત્ર પણ 2 મુખ્ય કામ કરવા માટે બનેલું છે. પહેલું, અંડાશયમાંથી દર મહિને એક પરિપક્વ અંડકોષ મુક્ત કરવો. અને બીજું, જો એ અંડકોષનું ફલન થાય તો ગર્ભાશયમાં એને સ્થાપિત કરીને આવનારા 9 મહિના સુધી વિકસતા ભ્રૂણને સંપૂર્ણ પોષણ અને સુરક્ષા આપવી. જ્યારે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય ત્યારે ફલનની જાદુઈ પ્રક્રિયા શરૂ થાય છે. આ એક કોષ વિભાજન પામતો જાય છે અને ધીમે ધીમે ભ્રૂણ બને છે, જે ગર્ભાશયની દિવાલ સાથે જોડાઈ જાય છે. અહીં જરાયુ નામની એક અદ્ભુત રચના બને છે, જે માતા અને બાળક વચ્ચે પુલનું કામ કરે છે. એ માતાના શરીરમાંથી બાળકને ઓક્સિજન અને પોષણ પહોંચાડે છે અને લગભગ 9 મહિના સુધી બાળકના વિકાસમાં મદદ કરે છે. પણ એક સવાલ થાય કે દર મહિને તો ફલન નથી થતું, તો એવા સંજોગોમાં શરીર શું કરે છે? એ તૈયાર થયેલા અંડકોષ અને ગર્ભાશયનું શું થાય છે? જો દર મહિને માદા શરીર પોતાને સંભવિત ગર્ભાવસ્થા માટે તૈયાર કરે છે. એના ભાગરૂપે ગર્ભાશયની અંદરની દિવાલ લોહી અને પોષક તત્વોથી એકદમ જાડી અને પોચી બને છે, જેથી ભ્રૂણને ત્યાં ચોંટવામાં અને પોષણ મેળવવામાં સરળતા રહે. પણ જો ફલન જ ન થાય તો આ બધી તૈયારીનો કોઈ અર્થ નથી. એટલે શરીર આ દિવાલને તોડી નાખે છે અને તેને લોહીના રૂપમાં શરીરમાંથી બહાર કાઢી નાખે છે. આ એકદમ કુદરતી પ્રક્રિયા છે, જેને ઋતુસ્ત્રાવ કહેવાય છે, અને એ દર મહિને આ ચક્રને ફરીથી શરૂ કરે છે. તો અંતમાં આપણે ફરી એ જ મૂળ વાત પર પાછા આવીએ છીએ. ભલે તે ફૂલ હોય કે મનુષ્ય, લિંગી પ્રજનનની આખી જટિલ અને સુંદર સિસ્ટમ એક જ મુખ્ય કારણસર અસ્તિત્વ ધરાવે છે, અને તે છે ભિન્નતા. આ ભિન્નતા જ છે જે કોઈપણ જાતિને બદલાતા સંજોગોમાં ટકી રહેવાની અને સતત વિકાસ કરવાની તાકાત આપે છે. આશા છે કે તમને આ સમજૂતીમાં મજા આવી હશે. આવા જ બીજા વિષયો પર વધુ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.